નમસ્કાર મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં જે વિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ 2026 ના 6 ક્વેશ્ચન પેપર છે એમાં છઠ્ઠા ક્વેશ્ચન પેપરમાં સેક્શન C નું આજે સોલ્યુશન જોશું। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો આ નંબર છે 7862884436। આ નંબર ઉપર મેસેજ કરીને ધોરણ 10 લખી દેજો જેથી તમને એક ગ્રુપમાં ધોરણ 10 ના ગ્રુપમાં તમને એડ કરી દેશું। ક્વેશ્ચન નંબર 47 સેક્શન ડી માં 47 થી 54 સુધીના છે। કોઈ પણ 5 પ્રશ્ન લખવાના હોય, બધાના 4-4 માર્ક। તો 47 માં જોઈએ, સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરો। મિત્રો અહીં આપણે કીધું છે કે આકૃતિ સહિત વર્ણન કરો એટલે આકૃતિ દોરવી કમ્પલસરી ફરજિયાત છે। પહેલા લખવાનું હેતુ તો કે સોડિયમ કાર્બોનેટની મંદ એસિડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે। પદાર્થ ક્યાં ક્યાં જોશે તો કે Na2CO3 તો એટલે કે ધોવાનું સોડા, કેલ્શિયમ ઓક્સાઇડ, HCl, સાધનમાં તો કે કસનળી, થીસલ ફનેલ, ફિમોચન નળી। હવે આકૃતિ બંને એટલે ટ્રાય કરવાની કે સારી દોરાય, બાકી તો તમે નળી, કસનળી, સ્ટેન ને આવી રીતે દોરી નાખશો તો પણ ચાલશે, પણ ટ્રાય કરવાની કે બંને એટલી વધારે સારી દોરાય। પદ્ધતિ તો કે બે કસનળી લેવાની, એક પેલી કસનળી એટલે કે કસનળી એમ જ 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અથવા 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે NaHCO3 અથવા તો Na2CO3 નાખવાનું। તેમાં આશરે 2 મિલી મંદ એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું જેથી તેમની વચ્ચે પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। આ પ્રક્રિયા રહી જેવું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય ને એની Na2CO3 HCl gives NaCl એટલે મીઠું છૂટું પડશે, પાણી છૂટું પડશે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે। NaHCO3 ધારો કે એને ધોવાનો સોડા નાખ્યો હોય તો આ પ્રક્રિયા થશે અને ખાવાનો સોડા નાખ્યો હોય તો આ Na2HCO3 પ્લસ HCl NaCl છૂટો પડશે H2O અને આમાં પણ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે। આથી તમામ ધાતુના કાર્બોનેટ કે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરતા અનુરૂપ ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે। ધાતુના કાર્બોનેટ વત્તા એસિડ તો શું આવશે? ક્ષાર વત્તા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે। આ જ રીતે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને કસનળી બી માં રહેલા ચૂનાના નીતરિયા પાણીમાં પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટના ઉક્ષેપ મળે છે। આ જોઈ શકો છો તમે એની પ્રક્રિયા, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, સફેદ ઉક્ષેપ મળે છે અને પાણી છૂટું પડે છે। કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય તો કે લાઇમસ્ટોન તરીકે, આરસ પાણમાં, શંખમાં, પરવાળા, ચાક સ્વરૂપે જોવા મળે છે એટલે તેમાં એ હોય છે। 48મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં બે પ્રશ્નો છે। એમાં પહેલો, જમીનમાં pH નું મહત્વ સમજાવો। તો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH મર્યાદાની જરૂરિયાત હોય છે। જે જમીનમાં pH 6.5 થી 7.3 વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ બહુ સારો થાય છે। આથી જ ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે। જ્યારે જો બેઝિક જમીન હોય અને એને તટસ્થ કરવી હોય તો જમીનમાં જીપ્સમ એટલે કે Ca કેલ્શિયમ સલ્ફેટ * 2 મોલ H2O ઉમેરે છે। એમાં જ હવે બીજો પ્રશ્ન, ક્ષાર પરિવારનો અર્થ સમજાવો અને સોડિયમ ક્ષાર અને ક્લોરાઇડ ક્ષાર પરિવારના બે ઉદાહરણ આપો। એક સમાન ધન આયન અથવા તો ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે। સોડિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, Na2SO4 સોડિયમ સલ્ફેટ। બીજું જોઈએ આપણે ક્લોરાઇડ ક્ષારના પરિવારના ઉદાહરણ NaCl સોડિયમ ક્લોરાઇડ, KCl એટલે કેલ્શિયમ પોટેશિયમ ક્લોરાઇડ। ત્રીજું મેગ્નેશિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ। આ થઈ ગયા એના ઉદાહરણ। 49મો પ્રશ્ન, ક્રિયાશીલ સમૂહ એટલે શું? ગમે તે ત્રણ ક્રિયાશીલ સમૂહના નામ, ક્રિયાશીલ સમૂહના સૂત્ર અને તે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનના નામ જણાવો। તો એના જવાબમાં લખી શકીએ આપણે વિષમ પરમાણુઓને તેમને સમાવતા સમૂહ કે જે સંયોજનો અને વિશિષ્ટ ગુણધર્મો આપે છે જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી તેમને ક્રિયાશીલ સમૂહ કહે છે। એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયા સમાન જ હોય છે। જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનની રાસાયણિક ક્રિયાઓ અને ગુણધર્મો જુદા જુદા હોય છે। સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ
એકલ રેખા એટલે કે સિંગલ રેખા દ્વારા જ દર્શાવાય છે. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાયેલા રહે છે. હવે આપણે એના કેટલાક ઉદાહરણો કોષ્ટક સ્વરૂપે જોઈએ. કાર્બન સંયોજનમાં કેટલાક ક્રિયાશીલ સમૂહ જોઈએ. ક્લોરીન અને બ્રોમિન, એને ક્રિયાશીલ સમૂહનું નામ છે હેલો. ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું થાય? ક્લોરીન હોય તો Cl, બ્રોમિન હોય તો Br. એવી રીતે ઓક્સિજનના કયા છે? તો કે પેલું છે આલ્કોહોલ, એનો સમૂહ હોય તો OH, આલ્ડિહાઇડ એનો CHO અથવા તો આને એવી રીતે પણ દર્શાવી શકાય. કીટોન હોય તો CO, કાર્બોક્સિલિક એસિડ હોય તો COOH. 50મો પ્રશ્ન. મનુષ્યના પાચન તંત્રમાં લાળરસ, પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસના કાર્ય જણાવો. તો પહેલા તો જોઈએ ખોરાકના પાચનમાં લાળરસ. લાળ ગ્રંથિમાંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસીય એમાઇલેઝ એટલે કે ટાઇલિન ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે. તેનું સૂત્ર તમે જોઈ શકો છો. સ્ટાર્ચ લાળરસીય એમાઇલેઝ સાથે પ્રક્રિયા કરે અને માલ્ટોઝ એટલે કે એને શર્કરા જ કહેવાય, શર્કરામાં રૂપાંતર થાય છે. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ મિશ્રિત કરે છે. હવે બીજું છે પિત્તરસ. હવે પિત્તરસનું કાર્ય જોઈએ તો કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે. તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તેને તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. બીજું જોઈએ સ્વાદુરસનું કાર્ય તો કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઇલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે એમાઇલેઝ ઉત્સેચકો હોય છે. ત્રીજું આંત્રરસનું કાર્ય તો કે નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર અથવા તો પાચન કરે છે. હવે જોઈશું આના પછીનો પ્રશ્ન 51મો પ્રશ્ન. કેટલામો છે મિત્રો? 51મો પ્રશ્ન. 51મા પ્રશ્નમાં આકૃતિ તમને દેખાય છે આપેલી છે અને શોધવાનું શું છે તો કે ABCD શું દર્શાવે છે, આ કયા ભાગ છે એ શોધવાનો છે. હવે પેલું જ આકૃતિમાં ABCD ના નામ આપો તો કે A છે જમણું ક્ષેપક છે, B છે ડાબું ક્ષેપક છે, E છે જમણું કર્ણક છે અને F છે ડાબું કર્ણક છે. બીજો પ્રશ્ન એમાં આકૃતિમાં દર્શાવેલ ભાગોમાંથી પસાર થયેલું રુધિર પાછું તે જ માર્ગે પાછું ન ફરે તે માટે બે ખંડો વચ્ચે શું આવેલું હોય છે તો કે ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ એની બંને વચ્ચે આવેલું હોય જેથી કરીને રુધિર છે પાછું ફરે નહીં. ત્રીજો પ્રશ્ન શરીરના અંગોમાંથી ફેફસા સુધી પહોંચવા રુધિર હૃદયના કયા આંતરિક અંગોમાંથી પસાર થશે તે અંગોને ક્રમમાં લખો. તો પહેલું થશે E જમણું કર્ણક, ત્રિદલ વાલ્વ અને A જમણું ક્ષેપક. આ એના ક્રમમાં નામ છે. ચોથો ફેફસામાંથી શુદ્ધ થયેલ રુધિર અંગો તરફ પાછું ફરે ત્યારે હૃદયના કયા આંતરિક અંગોમાંથી પસાર થશે તે અંગોને ક્રમમાં લખો. તો પહેલા જે F ડાબું કર્ણક, એના પછી દ્વિદલ વાલ્વ આવશે અને એના પછી B એટલે કે ડાબું ક્ષેપકમાં જશે. 52મો પ્રશ્ન. એમાં બે મિત્રો પ્રશ્ન છે. એમાં A વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ સમજાવો. તો મિત્રો પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ વાતાવરણમાં પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે, અર્થાત વક્રી ભવનાક સતત ઘટતો જાય છે, ઓછો વક્રી ભવનાક થાય. તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચતું પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું આવે છે અને તેથી તે લંબ તરફ વાંકું વળતું જાય છે, અર્થાત તે દિશા બદલાતું જાય છે, એટલે કે દિશાની બદલાઈ જાય છે. તમે જોઈ શકો છો અહીંયા પૃથ્વી છે, અહીંયા સૂર્ય છે બે. તો અહીંથી આપણે જોતા હોય તો આ S2 સ્થાન છે, આ S1 સૂર્યનું વાસ્તવિક સ્થાન આ છે, જ્યારે આ તો આભાસી સ્થાન છે. તો આપણે અહીંયા હોય છતાં પણ આપણો સૂર્ય થોડો ઊંચો હોય એવું દેખાશે. કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે તે ખરેખર ઉગ્યો કે આથમ્યો કહેવાય. આકૃતિમાં ક્ષિતિજથી થોડું નીચેનું S1 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. આ કિસ્સામાં સૂર્ય સમક્ષિતિજ નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર S1 માંથી નીકળતા કિરણો પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા વાતાવરણીય વક્રીભવન આકૃતિમાં દર્શાવેલ અવલોકનકાર
સ્થાન સાથે પહોંચે છે, આપણે જોઈ શકો છો આકૃતિમાં। હવે અવલોકનકાર પાસે આ કિરણના વક્રી માર્ગને દોરેલો સ્પર્શક ક્ષિતિજની ઉપર S2 માંથી પસાર થાય છે, અને S2 એ સૂર્યનું આભાસી સ્થાન, એટલે આપણે દેખાય છે S2 સ્થાન પાસે સૂર્ય, પણ વાસ્તવમાં એનું સ્થાન એ નથી, એનાથી થોડું નીચે હોય છે। આ પરથી જોઈ શકાય છે કે ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય બી ત્યારથી જ ઉગી ગયેલો દેખાય છે, અને સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર આપણે આભાસ થાય છે કે હજી સૂર્ય આથમ્યો નથી। વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્ત એસાસ થવાના કારણે દરેક દિવસ 4 મિનિટ લાંબો જણાય છે, એટલે કે 2 મિનિટ વહેલો સૂર્યોદય દેખાઈ જાય છે, અને 2 મિનિટ સુધી સૂર્યાસ્ત થઈ ગયા પછી પણ સૂર્ય આપણે 2 મિનિટ દેખાય છે। એમાં જ 52માં જ બી ટિન્ડલ અસરના 2 ઉદાહરણ આપી સમજાવો। તો કે પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે, તેમાં ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બુંદો, ધુવાળા, નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે। જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા કલીલ દ્રાવણને અથડાય ત્યારે તે કિરણપુંજનો માર્ગ અનિયમિત પરાવર્તનના કારણે દૃશ્યમાન બને છે। કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રક્રિયાની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે। અહીં આ કારણે કણો દ્વારા બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે, એટલા માટે ટિન્ડલ અસર જોવા મળે છે। હવે એને કેટલાક ઉદાહરણ જોઈએ। 2 ઉદાહરણ કીધા છે અહીંયા મિત્રો, 3 લખેલા છે, કોઈ પણ 2 લખવાના। પેલું, જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન એટલે કે આપણે દેખાય છે। બીજું, સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે ત્યારે ભેજમાંના અથવા ઝાકળના સૂક્ષ્મ જલન બુંદો વડે થતા પ્રકાશના પ્રક્રિયાને લીધે ટિન્ડલ અસર જોવા મળે છે। ત્રીજું ઉદાહરણ, કેટલીક વખત મોટરસાયકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ ભૂરા રંગનો દેખાય છે, જે ટિન્ડલ અસરને જ આભારી હોય છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, 53મો પ્રશ્ન, સામાન્ય ઘરેલું પરિપથનું રેખાચિત્ર દોરો, એટલે કે આપણે સામાન્ય ઘરમાં કેવી હોય તેનું આ રેખાચિત્ર જોઈ શકો છો। મિત્રો, આટલી બધી મોટી આકૃતિ તો તમારી સંભાવના બહુ ઓછી છે કે તમારા પેપરમાં પૂછાય, પણ જો આ પૂછાય તો આને અથવામાં હોય, જો આવડતા હોય તો એ લખવાનો વધારે પ્રિફર રાખજો, કારણ કે આ આકૃતિ દોરતા બહુ વાર લાગી જશે। આ તમે જોઈ શકો છો, આવી તમે દોરી શકો। 53માનો બી, વિદ્યુતના વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો। તો નીચેની સાવચેતીઓ તમે રાખી શકો છો, રાખવી પડે છે। એમાં પહેલું, વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર યોગ્ય પ્રવાહ રેટિંગ વાળા વાપરવા જોઈએ। ઘરમાં 2 અલગ પરિપથ હોવા જોઈએ, એક 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે બલ્બ, ટ્યુબલાઇટ, ટીવી, પંખા, નાના સાધનો માટે, જ્યારે બીજો 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે તાપમાન સાધનો જેવા કે ગીઝર, એસી વગેરે માટે વાપરવો જોઈએ। ત્રીજું, સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગ વાળો ફ્યુઝ પણ વાપરવો જોઈએ, જેથી જો વિદ્યુત પ્રવાહ આવે તો એ ફ્યુઝમાં રહેલા વાયરો એ ઓગળી જાય અને આગળ વિદ્યુત પ્રવાહને જવા ના દે, જેથી આગળના ઉપકરણો સેફ રહે। ઊંચો પાવર રેટિંગ ધરાવતા વિવિધ વિદ્યુત સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ગીઝર, એસી વગેરેને એક જ સમયે ચાલુ કરવા ના જોઈએ। ઘણા બધા વિદ્યુત સાધનોને એક જ સોકેટમાં એકસાથે વાપરવા ના જોઈએ। દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાઓ ચોક્કસ પ્રવાહ રેટિંગ વાળા અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ। સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા જોઈએ, એટલે કે ઉપરના વાયર જે ઓલા આવરણ હોય એ વાપરવા જોઈએ। હવે 54મો પ્રશ્ન, એમાં પણ 2 છે, એમાં પહેલા એ જોઈએ, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? તો કે ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા સજીવો માટે ખૂબ જ હાનિકારક અને ટૂંકી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે। આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે। મનુષ્યમાં તે ચામડીના કેન્સર, આંખમાં મોતિયા વગેરે સમસ્યા ઉત્પન્ન કરે છે અથવા સર્જે છે। આ ઘટનાને સીમિત કરવા CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ ઘટાડવામાં આવે છે, અને એના માટે પગલાં ક્યાં લીધા સરકારે? તો 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP માં
સર્વાનુમત બધાના મત અનુસાર નક્કી કરવામાં આવ્યું કે CFC નું ઉત્પાદન 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાય છે. હવે એમાં બી છે આહાર શૃંખલા અને આહાર જાળ ટૂંકમાં સમજાવો. મિત્રો આમાં બહુ નાનો ભેદ રેખા છે. આહાર શૃંખલા કોને કહેવાય અને આહાર જાળ કોને કહેવાય. તો ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો એક પછી એક જે આપણે વનસ્પતિમાં કીટકો ખાય, કીટકોને નાના પ્રાણી ખાય, નાના પ્રાણી મોટા ખાય, આ એક આહાર શૃંખલા છે. આવી બીજી આહાર શૃંખલા હોય, આવી ત્રીજી હોય, આવી જાજી બધી આહાર શૃંખલા ભેગી મળે ત્યારે એને કહેવાય આહાર જાળ. તો ચાલો સમજીએ. નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આ શૃંખલાની રચના કરે છે. આ શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. આ શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. સજીવો તેની ખોરાક એટલે કે આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવતા હોય છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતી નથી. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. કોક આહાર શૃંખલા ખૂબ નાની હોય તો અમુક હોય છે ખૂબ મોટી પણ હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને પણ છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો સંયુક્ત હોય છે. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે તેને જ આહાર જાળ કહેવામાં આવે છે. હવે આપણે એને ચિત્ર દ્વારા પણ સમજીએ. જોઈ શકો છો આ છે આહાર શૃંખલા છે. આ એ આહાર શૃંખલા કોઈ વનસ્પતિ અથવા તો હોય છે એને ખાસે હરણને ખાસે વાઘ અથવા તો મોટા કોઈ માંસાહારી પ્રાણી. હવે બીજી આહાર શૃંખલા નાની નાની વનસ્પતિ એને કીટકો ખાય, કીટકોને કોણ ખાશે? દેડકો, દેડકાને સાપ ને ઘુવડ. એવી જ રીતે ત્રીજી આહાર શૃંખલા પણ અહીંયા તમે જોઈ શકો છો. આ થઈ ગઈ આહાર શૃંખલા. હવે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો અહીં કેટલી બધી આહાર શૃંખલા છે અને એમાં બધા એકબીજા ઉપર ક્યારેક નિર્ભર હોય છે. તો આને જ કહેવામાં આવે છે આહાર જાળ. એટલે આ જે ચિત્ર છે પેલું એ છે આહાર શૃંખલાનું, જ્યારે આ બીજું ચિત્ર છે એ છે આહાર જાળનું. કોનું છે? આહાર જાળનું. તો મિત્રો બંને વચ્ચેનો તફાવત એટલે કે ભિન્નતા અથવા તો શું ભેદ છે સમજી ગયા હશો. અને અહીં આપણે ક્વેશ્ચન પેપર 6 નો સેક્શન ડી નું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજી તમને જણાવવાનું કે આ જ ચેનલ ઉપર આપણે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને ઇંગ્લિશના પણ તમામ ક્વેશ્ચન પેપરના સોલ્યુશન અપલોડ થઈ જશે. જો તમે એ જોવા માંગતા હો તો ચેનલમાં જરૂરથી જોડાઈને રહેજો. થેન્ક યુ.